ધોરણ 6 વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી પાઠ 9 નામનો મોહ છૂટ્યો, જેના લેખક છે ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. પોતાનું નામ સાંભળીને કોણ હંમેશા મનમાં મૂંઝાતું હતું? જવાબ છે બી, ભીખુ પાપક. 2. ભગવાન બુદ્ધના કહ્યા પ્રમાણે નામ કરતા શાનો મહિમા વધારે છે? જવાબ આવશે ડી, કામનો. 3. પોતાનું નામ શોધતા ભીખુ પાપકનું ચાલે તો તે શું કરી નાખે? જવાબ છે એ, નામની એક નવી દુનિયા જ સર્જી કાઢે. 4. કયું નામ હોવા છતાં તે વ્યક્તિને જીવ છોડીને જવું પડ્યું? જવાબ છે સી, જીવક. 5. લોકોના મત મુજબ નામ એ શું છે? જવાબ આવશે બી, નામ તો માત્ર એકને બીજાથી જુદા પાડવા માટેની નિશાની છે. 6. ભગવાન બુદ્ધના કહ્યા મુજબ કયું નામ હોવા છતાં વ્યક્તિ નિરક્ષર હોય છે? જવાબ છે એ, વિદ્યાપતિ. ત્યાર પછી પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. બોલાવવાવાળા શી રીતે પાપકની મન મૂંઝવણ સમજે? 2. નામ તો ભલે ને ગમે તે હોય, મહિમા તો કામનો છે. 3. જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું. 4. હું કોઈક એવું નામ શોધી કાઢું જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય. 5. નામ તો માત્ર એકબીજાનો પરિચય પામવા માટે છે. 6. નામ તો ખરેખર એક મિથ્યા આભાસ જણાય છે. 7. બધા તરંગ મૂકીને ભીખુ પાપક પાછો ભગવાન બુદ્ધ પાસે ગયો. ત્યાર પછી પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. ભીખુ પાપક કેમ મોટે ભાગે મૌન રાખતા કે જવાબ ન આપતા? ઉત્તર. ભીખુ પાપકને પોતાનું નામ પાપક ગમતું ન હોવાથી મોટે ભાગે મૌન રાખતા કે જવાબ ન આપતા. 2. પાપક ભીખુ ભગવાન બુદ્ધ પાસે કેમ ગયો? ઉત્તર. પાપક ભીખુને થયું કે નામ બદલ્યા વિના તેનું દુઃખ જશે નહીં, તેથી તે નામ બદલવા ભગવાન બુદ્ધ પાસે ગયો. 3. પાપક કેમ રાજી રાજી થઈ ગયો? ઉત્તર. ભગવાન બુદ્ધે તેને નામ અને ગુણ બંને હોય એવું નામ આપવાનું કહ્યું, તેથી તે રાજી રાજી થઈ ગયો. 4. પાપક કેવા નામની શોધમાં હતો? ઉત્તર. પાપક એવા નામની શોધમાં હતો જે રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ દર્શાવતું હોય. 5. રથપાલ નામની વ્યક્તિ શું કરતી હતી? ઉત્તર. રથપાલ નામની વ્યક્તિ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસતી ચાલતી હતી. 6. ધનપાલ નામની વ્યક્તિની હાલત કેવી હતી? ઉત્તર. ધનપાલ નામની વ્યક્તિ પાસે ફૂટી બદામ પણ નહોતી, તે પેટ ભરવા માટે ઘેર ઘેર જઈને ભીખ માંગતી હતી. 7. જો નામ પ્રમાણે ગુણ હોય તો યમરાજ માટે શો કોયડો ઊભો થાય? ઉત્તર. જો નામ પ્રમાણે ગુણ હોય તો લોકો પોતાના છોકરાનું નામ જીવક અને છોકરીનું નામ જીવતી પાડે તો યમરાજ માટે તેમના મૃત્યુ અંગેનો કોયડો ઊભો થાય. 8. પાપક ફરી ફરીને થાક્યો છતાં તેની કઈ ઈચ્છા પૂરી ન થઈ? ઉત્તર. પાપક ફરી ફરીને થાક્યો છતાં તેને કોઈ નામ એવું ન મળ્યું કે જે એને ગુણનો મેળ બતાવતું હોય. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. પાપક મનમાં ને મનમાં શા માટે મૂંઝાતો હતો? ઉત્તર. પાપકની ફોઈએ તેનું નામ શું જોઈને પાપક પાડ્યું હશે એ વિચારથી તે મૂંઝાતો હતો. તે વિચારતો કે પાપક કેવું ખરાબ નામ છે. પાપક તે કોઈનું નામ હોતું હશે? માણસના કેવા સુંદર નામ હોય છે, મારું નામ પાપક, આ તે કઈ નામ છે? ત્યાર પછી 2. ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે શું થયું? ઉત્તર. ભીખુ સંઘમાં ખબર પડી કે પાપકને તેના નામથી બોલાવતા ખોટું લાગે છે ત્યારે જાણી જોઈને તેને પાપક નામથી બોલાવનારાઓની સંખ્યા વધી ગઈ. કોઈ જ કામ ન હોય તો પણ બધા તેને પાપક પાપક કરીને બોલાવવા લાગ્યા. હાલતા ચાલતા સૌ પાપકને ટકોર કરતા જાય. 3. પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ તેમને શી વિનંતી કરી? ઉત્તર. પાપકે ભગવાન બુદ્ધ પાસે જઈ વિનંતી કરી, ભગવાન, મારે મારું નામ બદલવું છે. સૌ મને પાપક પાપક કહે છે, તે મને ગમતું નથી. પાપ કર્યા વિના જાણે હું પાપ કરતો હોઉં
એવો ધ્વનિ એમાંથી ઉઠે છે. 4. પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે શું કહ્યું? ઉત્તર. પાપકે પોતાના નામનું દુઃખ દૂર કરવા કહ્યું ત્યારે ભગવાન બુદ્ધે કહ્યું, સારું, તો તું પોતે જ કોઈ સારું નામ શોધીને આવજે. એ નામ તને આપી દઈશું. પણ જો કોઈ એવું નામ મળે જેમાં નામ અને ગુણ બંનેનો મેળ હોય તો વળી વધારે સારું. તું એ જોતો રહેજે. 5. પાપકને કઈ વાતની લગની લાગી? કેમ? ઉત્તર. ભગવાન બુદ્ધને મળ્યા પછી તેમણે ભીખુ પાપકને કોઈ એવું નામ શોધવા કહે છે કે જેમાં નામ અને ગુણ બંને હોય. આથી પાપકને રૂપાળું પણ હોય અને વળી ગુણ પણ બતાવતું હોય તેવું નામ શોધવાની લગની લાગે. 6. નામ ઘેલા ભીખુ પાપકને નામની કેવી લહે લાગી ગઈ? ઉત્તર. નામ ઘેલા ભીખુ પાપકને નામની એવી લહે લાગી ગઈ કે કોઈ માણસ ચંપા નામ બોલે તો તેને ચંપાની સુગંધ પણ આવે. કોઈનું ચંદન નામ હોય તો ચંદનની હવા આવે. ભીખુ પાપક ખાઈ પીને નામની પાછળ પડી ગયો. 7. જીવક નામની વ્યક્તિ વિશે પાપક શું વિચારતો હતો? ઉત્તર. જીવક નામની વ્યક્તિ વિશે પાપક વિચારતો હતો કે આ નામ સારું છે, પણ જ્યારે તેને ખબર પડી કે જીવક તે દિવસે જ મૃત્યુ પામ્યો છે ત્યારે તેને વિચાર આવ્યો, અરે એનું નામ જીવક હતું ને, એનું કેમ મરણ થાય? 8. જો સૌના નામ એક સરખા હોય તો આપણને શી મુશ્કેલી પડે? ઉત્તર. જો સૌના નામ એક સરખા હોય તો એક વ્યક્તિને બીજી વ્યક્તિથી અલગ પાડવી મુશ્કેલ બને. જેમ કે કોઈ ગામમાં દરેક વ્યક્તિનું નામ છગન હોય તો આપણા પરિચિત છગનને અલગ કઈ રીતે પાડવો? તેને કઈ રીતે બોલાવવો? 9. પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો શું થાત? ઉત્તર. પાપક ભગવાન બુદ્ધ પાસે ના ગયો હોત તો તે પોતાના નામથી દુઃખી જ રહ્યો હોત. તે સમજી ન શક્યો હોત કે નામમાં કશું જ નથી, પણ નામની સાચી સિદ્ધિ કામમાં રહેલી છે. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 4-5 વાક્યોમાં લખો. 1. ભીખુ પાપક કેવા વિચારોમાં રહીને જ્ઞાનની સીડી ચડી જાત? ઉત્તર. ભીખુ પાપકને ગુણ પ્રમાણેનું નામ ન મળતા તેઓને એમ થયું કે કોઈ નામ જ ન હોય તો કેવી મજા? કોઈનું કાંઈ જ નામ ન હોય તો કેવી મજા? કોઈનું કાંઈ જ નામ ન હોય ને નામથી ઓળખવાની પ્રથા જ ન હોય તો? નામ હોય તો તમે કહો કે ફલાણો નાશ પામ્યો, પણ નામ જ ન હોય તો કોનો નાશ થયો? આ વિચારોમાં રહીને ભીખુ પાપક જ્ઞાનની સીડી ચડી જાત. 2. પાપકને નામનો મોહ કેવી રીતે છૂટ્યો? ઉત્તર. પાપક જ્યારે સારા ગુણસભર નામની શોધમાં ગામે ગામ ફરતો હતો ત્યારે તેણે જોયું કે રથપાલ નામનો માણસ પગમાં પગરખા વિના ટાંટિયા ઘસડતો ચાલતો હતો. ધનપાલ નામના માણસ પાસે સિલકમાં ફૂટી બદામ પણ નહોતી અને તે પેટ ભરવા માટે ઘેર ઘેર ભીખ માંગતો હતો. તેને એક માણસનું જીવક નામ ગમ્યું, પણ તે જ દિવસે તેનું મૃત્યુ થયું. આમ એક પણ માણસના નામ પ્રમાણે ગુણ મળતા ન હોવાથી પાપકનો નામનો મોહ છૂટી ગયો. ત્યાર પછી પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. આ પાઠનો સાર જણાવો. ઉત્તર. આ પાઠમાં પાપક નામના એક ભીખુને પોતે પોતાનું નામ સાંભળે ત્યારે પાપ કર્યા વગર પાપ કર્યાની અનુભૂતિ થાય છે. આથી જ્યારે પણ કોઈ તેનું નામ લે ત્યારે મનમાં મૂંઝાય અને ખીજાય છે. એક દિવસ તે ભગવાન બુદ્ધને પોતાની વ્યથા કહી નામ બદલવાની વિનંતી કરે છે. ત્યારે ભગવાન બુદ્ધ તેને તેની પસંદગીનું પણ નામ અને ગુણ બંનેનો મેળ હોય તેવું નામ શોધવાનું કહે છે. ભીખુ ગામે ગામ ફરીને ગુણસભર નામ શોધે છે. ત્યારે તેને માલુમ થાય છે કે રથપતિ નામનો વ્યક્તિ પગરખા વિના ઉઘાડા પગે ચાલતો હોય છે. ધનપતિ પાસે ફૂટી બદામ પણ હોતી નથી અને તે પેટ ભરવા ભીખ માંગે છે. જીવક નામની વ્યક્તિ મૃત્યુ પામે છે. આમ ફરી ફરીને થાકવા છતાં નામ પ્રમાણે ગુણનો મેળ બતાવતું નામ મળ્યું નહીં. આથી તેમની આંખો ઉઘડી ગઈ. તેમને સમજાઈ ગયું કે મારું નામ પાપક હોય તોય શું ને બીજું હોય તોય શું અને ન હોય તોય શું? કેવળ નામના અક્ષર ફેરવવાથી કશું થવાનું નથી. નામની ખરી સિદ્ધિ તો કામમાં રહેલી છે. ત્યાર પછી પ્રશ્ન 7. ફકરો વાંચી કોષ્ટકમાંના પ્રશ્નોના ઉત્તર અને ઉત્તરના પ્રશ્નો બનાવીને લખો
અહીં કોષ્ટકની અંદર પ્રશ્ન અને જવાબ આપેલા છે. જેમાં પ્રશ્ન આપેલા છે તેનો આપણે જવાબ લખશું અને જેમાં જવાબ આપેલા છે તેનો આપણે પ્રશ્ન બનાવશું. આ ફકરાના લેખક કોણ છે? જવાબ છે ગીજુભાઈ બધેકા. અહીં પ્રશ્નનો જવાબ આપેલો છે નદીની રેતી, તો તેનો પ્રશ્ન બનશે નદીના નીતરિયા કાચ જેવા પાણીમાંથી શું દેખાય છે? નદીની રેતી. નદીની રેતી કેવી રીતે પાણી સાથે તણાય છે? સરસ રીતે. નદીનું પાણી શાને કારણે જુદું થઈને વહે છે? મોટા પથ્થરના. ત્યાર પછી પ્રશ્ન 8, ખોટો વિકલ્પ છે કે સાચું વાક્ય બનાવો. 1. લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે. 2. ગુપ્ત યુગમાં રસાયણ શાસ્ત્રનો ખૂબ વિકાસ થયો હતો. 3. હડપ્પી પ્રજાની કલા કારીગરી એમના રમકડામાં દેખાય છે. 4. યાજ્ઞવલ્ક્ય ઋષિએ યજ્ઞકુંડ તૈયાર કર્યો. 5. ઘણીવાર લોકોની સુવિધાને બદલે વ્યવસ્થાની જાળવણીને વધારે મહત્વ આપવામાં આવે છે. ત્યાર પછી પ્રશ્ન 9, પાઠને આધારે તમને જે શબ્દનો અર્થ સાચો લાગે તે શબ્દ નીચે લીટી કરો. અહીં એક ઉદાહરણ આપેલું છે અધધધ, એટલે કે ઘણું બધું, જે શબ્દનો સાચો અર્થ છે. તેવા જ આપણે બીજા શબ્દો જોઈએ. 1. ફોગટ, ફુગાવો, નકામું, મુગટ, જેમાં જવાબ આવશે નકામું. 2. સંઘ, સંગાત, યાત્રાળુઓનો સમુદાય, સંઘ, જવાબ આવશે યાત્રાળુઓનો સમુદાય. 3. સિદ્ધિ, સિદ્ધુ, સિદ્ધાંત, ફળ પ્રાપ્તિ, જવાબ છે ફળ પ્રાપ્તિ. 4. પ્રથા, રીત, પ્રાર્થના, પૃથા, જવાબ આવશે રીત. 5. હાંડલું, પહોળા મોંનું એક વાસણ, હાંડવો, હાડમારી, જવાબ આવશે પહોળા મોંનું એક વાસણ. ત્યાર પછી પ્રશ્ન 10, શબ્દો અથવા શબ્દ જૂથનો ઉપયોગ કરી વાક્ય બનાવો. અહીં એક ઉદાહરણ આપેલું છે ફલાણો ભાઈ. આ બે શબ્દો આપેલા છે જેના આધારે વાક્ય બનાવેલું છે ફલાણા ભાઈને કયા નામે બોલાવવા. તેવી જ રીતે આપણે બીજા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો બનાવીએ. 1. ભગવાન બુદ્ધ ગુણ. આ બે શબ્દોના આધારે વાક્ય જોઈએ. ભગવાન બુદ્ધ ગુણોના ભંડાર હતા. 2. ભીખુ સંઘ ધનપાલ. વાક્ય ભીખુ સંઘ પગપાળા જતો હતો ત્યારે ધનપાલ શેઠને ત્યાં રાત્રિ રોકાણ કર્યું હતું. 3. અશોક, આનંદ, ચંદન. વાક્ય અશોક, આનંદ, ચંદન એ ત્રણેય ગંગામાના દીકરાઓ છે. 4. ધ્વનિ, માણસ, ખરેખર. વાક્ય આજનો માણસ ખરેખર વધુ પ્રમાણમાં ધ્વનિ પ્રદૂષણ કરે છે. 5. માલ મિલકત, મૂંઝવણ. વાક્ય સતપાલ શેઠના ચચરે દીકરા નાલાયક હોવાથી તેમણે પોતાની પરસેવાની કમાયેલી માલ મિલકત વેડફાઈ ન જાય તેની મૂંઝવણ હતી. ત્યાર પછી પ્રશ્ન 11, ફકરાની મદદથી કોષ્ટક પૂર્ણ કરો. અહીં કોષ્ટકમાં એક અને જૂથમાં રહેલા શબ્દોને અલગ કરવાના છે. ઉદાહરણ આપેલું છે ગાય, તો એ એક છે, જૂથમાં આવશે ધણ. બીજા શબ્દો જોઈએ. ભેંસ, તો જૂથમાં થશે ખાડું. હરણ, ટોળું. પક્ષી, તો જૂથમાં ઝુંડ. લાકડું, જૂથમાં ભારો. ઘાસ, જૂથમાં આવશે પૂળો. તે જ રીતે ત્યાર પછી પ્રશ્ન 12, વાક્યમાંથી ગણી ન શકાય એવી વસ્તુ ફરતે લાલ લીટી કરો અને ગણી શકાય એવી વસ્તુ ફરતે બ્લુ લીટી કરો. 1. વરસાદના પાણીમાં બાળકો કાગળની હોડી તરાવે છે. 2. પ્રતીકે પવાલું ભરીને શરબત પીધું. 3. 1 કપ ચા બનાવવામાં કેટલી ચમચી ખાંડ નાખવી જોઈએ? 4. ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચઢે. 5. ભૂમિએ દૂધમાંથી તપેલી ભરીને સરસ ખીર બનાવી. ત્યાર પછી પ્રશ્ન 13, નીચેના શબ્દોના વિશેષણો કોઠામાંથી શોધીને તેની ફરતે બોક્સ કરો. અહીં શબ્દો આપેલા છે સોનું, તો તેનું વિશેષણ થશે સોનેરી. વાદળ, તેનું વિશેષણ છે વાદળિયું. રંગ, રંગીન. રમત, રમતિયાળ. મન, માનસિક. ચમક, ચમકીલું. ત્યાર પછી પ્રશ્ન 14, નીચેના શબ્દો પરથી બનતી ભાવવાચક સંજ્ઞાઓ કોઠામાંથી શોધીને
એની ફરતે બોક્સ કરો. અહીં ઉદાહરણ આપેલું છે તાજું, તો તેનું ભાવવાચક સંજ્ઞા છે તાજગી. તેની ભાવવાચક સંજ્ઞાઓ કોષ્ટકમાંથી શોધીને તેને ફરતે આપણે રાઉન્ડ કરવાનું છે. અહીં શબ્દ આપેલ છે ડાહ્યું, જેનું ભાવવાચક સંજ્ઞા થશે ડાહપણ. કાળું, જેની ભાવવાચક સંજ્ઞા થશે કાળાશ. સુંદર, તેની ભાવવાચક સંજ્ઞા થશે સુંદરતા. હસવું, હાસ્ય. રણકવું, રણકાર. ઝબકવું, ઝબકાર. મહેકવું, મહેક. ત્યાર પછી પ્રશ્ન 15, નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. ભીખુ. 2. મૂંઝવણ. 3. વિનંતી. 4. બુદ્ધ. 5. મહિમા. 6. સિદ્ધિ. ત્યાર પછી પ્રશ્ન 16, નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. મૌન, જેના સમાનાર્થી શબ્દો છે મૂક, ચૂપ. 2. પગરખા, ખાસડા, જૂતા. 3. હિંમત, શક્તિ, બળ. 4. મિથ્યા, નકામું, ફોગટ. 5. આભાસ, ભ્રમ, ખોટો દેખાવ. 6. પ્રથા, રિવાજ, રીત. 7. તરંગ, લહેર, મોજું. ત્યાર પછી પ્રશ્ન 17, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. ખોટું, ખરું. 2. પાપ, પુણ્ય. 3. ગુણ, અવગુણ. 4. સુમેળ, કુમેળ. 5. રાજીપો, નારાજગી. 6. રૂપાળું, કદરૂપું. 7. યોગ્ય, અયોગ્ય. 8. જ્ઞાન, અજ્ઞાન. ત્યાર પછી પ્રશ્ન 18, નીચેના અનેકાર્થી શબ્દોના અર્થ આપો. 1. સાંભળે એટલે કે યાદ કરે. સાંભળે એટલે શ્રવણ કરે. 2. સંઘ એટલે ટોળું. સંધ એટલે સાંધો. 3. સારું, સરસ. ને સારું એટલે માટે. ત્યાર પછી પ્રશ્ન 19, નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. હાથ પરની રોકડ રકમ, સિલક. 2. ઝટ ન ઉકેલી શકે એવો પ્રશ્ન, કોયડો. 3. બૌદ્ધ સાધુ, ભીખુ. ત્યાર પછી પ્રશ્ન 20, નીચે આપેલી કહેવતનો અર્થ લખો. કાળા અક્ષર કુહાડે મારવા, એટલે કે નિરક્ષર હોવો. ત્યાર પછી પ્રશ્ન 21, નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. 1. લહે લાગવી, એટલે કે લગની લાગવી. વાક્ય જોઈએ. નિશાંત ભણવામાં ખૂબ ધ્યાન આપે છે, કારણ કે એને પ્રથમ નંબર મેળવવાની લહે લાગી છે. 2. આંખ ઉઘડવી, ભાન થવું, બરાબર જણાવવું, સમજવું. વાક્ય જોઈએ. અભિમાનના તોરમાં રાકેશે કાકાનું કહ્યું માન્યું નહીં, પણ જ્યારે એને ઠોકર વાગી ત્યારે તેની આંખ ઉઘડી. 3. ભીખના હાંડલા ફરવા, એટલે કે અત્યંત નિર્ધન હોવું. વાક્ય જોઈએ. એનું નામ ધનપાલ હતું, પણ એને ઘેર ભીખના હાંડલા ફરતા હતા. 4. ફૂટી બદામ પણ ન હોવી, એટલે કે કશું પણ ન હોવું. વાક્ય. પત્નીએ કહ્યું, ઘરમાં ફૂટી બદામ પણ નથી, છોકરા અન્ન માગે છે, શું આપું? 5. પેટનું પૂરું કરવું, એટલે કે પેટ ભરવું. વાક્ય જોઈએ. ભીખ માંગીને પેટ પૂરું કરતા લોકોને પણ શ્રમ વિના મળી રહે છે. ત્યાર પછી પ્રશ્ન 22, નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મજા, મન, મફત, માણસ, માત્ર, મૂંઝવણ, મોહ. ત્યાર પછી આપણે પ્રવૃત્તિઓ જોઈએ. પ્રશ્ન 2, ઉદાહરણ મુજબના નામ શોધો અને લખો. અહીં ઉદાહરણ આપેલું છે મધુભાઈ, મધુબહેન. બીજા આપણે નામ જોઈએ. કિરણભાઈ, કિરણબહેન. મણિભાઈ, મણિબહેન. હેતલભાઈ, હેતલબહેન. રેવાભાઈ, રેવાબહેન. નેહલભાઈ, નેહલબહેન. પૂનમભાઈ, પૂનમબહેન. મૃણાલભાઈ, મૃણાલબહેન. ત્યાર પછી 3, આ એકમમાં ધનપાલ અને રથપાલ જેવા શબ્દો આપેલા છે. આપેલા શબ્દ મુજબના શબ્દની પાછળ પાલ પ્રત્યય આવતો હોય તેવા વધુ શબ્દો શોધીને લખો. ગ્રંથપાલ, લોકપાલ, સત્યપાલ, ગોપાલ, રાજ્યપાલ, નાગપાલ, શિશુપાલ.